કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરના સિયાજીબાગ ખાતે કોર્પોરેશન હસ્તક ચાલતી જોય ટ્રેન વિવાદોમાં જ રહે છે। ગત વર્ષે વાડી વિસ્તારની એક મહિલાનું હાથ કપાઈ જવાની ઘટના બની હતી, ત્યારે આજે સાંજે ગેટ નંબર 2 પાસેથી પસાર થતી જોય ટ્રેન માસૂમ બાળકી ઉપર ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થતાં લોકોમાં ખૂબ જ રોષની લાગણી જોવા મળી હતી અને મોટી સંખ્યામાં સહેલાણીઓ ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। આ બનાવની જાણ સિયાજીગંજ પોલીસને થતાં તેઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચી બાળકીને એસએસજી ખાતે પીએમ અર્થે મોકલી હતી અને ફરાર જોઈ ટ્રેનના ચાલકની શોધખોળ હાથ ધરી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। વાયર તોડવા પર સ્વિચ મળી એટલે મેં રોકી દીધું। સૌ પ્રથમ તો કોર્પોરેશનને મેં એક અપીલ મોત પડી ગયો એમ તંત્ર જાગ્યું। અત્યારે બહુ પાડીએ છે કે તાત્કાલિક જોડે ગીત બંધ થવું જોઈએ, નાની બાળકીનું મૃત્યુ થયું છે થઈ ગયું છે। અત્યારે તમે જોઈ શકો છો એના અંશો પડેલા છે, અત્યારે જોવાય એવી કન્ડિશનમાં નથી, અત્યારે લઈ ગયા છે અને આ જો તમે કેટલી હાલત આમ દેખાઈને આવી છે એટલે મૃત્યુ ચમકતી વાગી। અત્યારે સયાજીબાગમાં આ ટોય ટ્રેનનો એક અકસ્માત સર્જાયો, એમાં એક નાની બાળકીનું મૃત્યુ થયું છે। હોસ્પિટલ જઈને આવ્યો હું અને હવે અહીંયા આગળ પણ હું જોવા માટે આવ્યો છું કે ભાઈ એવી શું ઘટના થઈ કે આ બાળકીને બચાવી ના શક્યા અને એક્સિડન્ટ શેના માટે થયો। તો આ તપાસ કરવાનો વિષય છે અને આગામી દિવસોમાં આની તપાસ કરીને જે બી કસૂરવાર છે એના પર પગલાં લઈશું, પરંતુ આ જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે। લાગે છે કે આ જોય ટ્રેનના જે ચાલક છે એમની નિષ્કાળજી થઈ ગઈ છે। અત્યારે હું કહી ના શકું કે આમાં કોની નિષ્કાળજી છે। મેં અગાઉ કીધું એમ કે આ તપાસનો વિષય છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें